છોટાઉદેપુર રેતી ખનન મામલો વનાર જામલા ગામ તથા પુનિયાવડ ગામ વિસ્તારમાં રાત્રિના સમયે બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે। ગામ લોકોએ આ ગેરકાયદે ખનનની વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો વહેલી તકે આ ખનન બંધ નહીં કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદી પર આવેલા રેલવે બ્રિજ અને ઓરસંગ બ્રિજને પણ સીવદ બ્રિજ જેવું નુકસાન થઈ શકે છે। ગયા ચોમાસામાં સીવદ બ્રિજ ધોવાઈ જવા પામ્યો હતો। ગામ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે આટલા મોટા પાયે રાત્રિ દરમિયાન ચાલતા રેતી ખનન પાછળ કયા અધિકારીઓની રહેમ નજર અને કયા માફિયાઓના આશીર્વાદ છે। ખાણ ખનીજ વિભાગ અને પ્રશાસન ચૂપ શા માટે છે? પ્રશ્ન એ છે કે આટલા મોટા પાયા પર થતી રેતી ખનન પાછળ કોનો આશીર્વાદ છે? કોની છે રહેમ નજર? તો આવા અનેક સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે। ખાણ ખનીજ વિભાગ અને પ્રશાસન ચૂપ શા માટે છે? તો ખાણ ખનીજના અધિકારીઓના પાપનો ભોગ હવે સામાન્ય લોકોને ભોગવવો પડે છે અથવા તો થોડું વધુ અસરકારક રીતે ખાણ ખનીજ અધિકારીઓની લાલચ કે જે જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે। અધિકારીઓના ગેરકાયદે કારોબારના પાપે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।